તો હવે જવાનું છે માતાજીના દર્શન કરવા. કેમ કઈ બોલતી ને ઉભી રહી તો તું રોકાઈ દઉં એકલો ગયેલો દિયારી મોગો ભોપા દેવો કીધો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે ને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છે બધા મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ટાણા જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે. કા તમે તૈયાર થઈ ગયા? તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. આપણે તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, કમ્પ્લીટ તૈયાર, વ્હાઈટ કપડા પહેરી લીધા. એવું છે? હા. તૈયાર થઈને ક્યાં જવાનું? હવે ચારે ક્યાં જવાનું? મારે તો ફરવા. તમારે? મારે ફરવા. તમને કોણ લઈ જાય? તને કોણ લઈ જાય? તમે. હું તને લઈ જાય. અમારે આ ભાઈ ને આવું જો. આ ભાઈ તૈયાર થઈ જાય. આવવાનું છે તારે? મસ્ત તૈયાર થઈ જવા. આવું ને? પાવડર ચોપડી. હા. જય દાદા. જય દાદા. આકોર જોઈને કહેવાનું હોય જય દાદા. જય દાદા. હા. ક્યાં જવાનું છે? ના જવાનું છે? ફરવા જવાનું છે. ચાલો ફટાફટ હવે જાય. બા અમે જાય હવે જેમ જાય હો. કાક જવાનું હોય ને એટલે આના સા પીવાનો હોય. સા વિના મને ચેન નો પડે. હવે જાવ ને પડે નહીં હો. કાક જવાનું હોય ને તો સા પીને એવું ફરાઈ જાય. મને કે સા પીવડે ને પછી જાય. આના જેવો બંધાણ કોઈ નહીં હોય. હું તો એમ કહું કેટલા બંધાણ સાના. આવો ફેમિલી ચા પીવા. સા પી લે ફટાફટ. હવે જાવું છે, સમજી જા. બધા વગર હાલે પણ આની વગર ન હાલે. ચા વગર અમારે તો હાલે. તમારે હાલે, મન ન હાલે. હા હાલો ફટાફટ સા પી લે. જવું છે હવે ફટાફટ. હવે જાય. ફેમિલી અત્યારે અમે પોગી ગયા છે તળાજા ને અમારે છે ને જવાનું છે ભાવનગર. કેમ કે આજે મને લઈ જાય છે સંદીપ ફરવા. કા સંદીપ? એટલે પણ રોવો મને એટલે ઈ હું મારી સુંદરી રેવા છે. અમારી સુંદરી ને લૂસવાનું. હો તો હવે જઈએ આપણે ધીમે ધીમે ફરવા દઈએ, લઈ જઈએ. હા ભાવનગર. કોઈ કહેતા નહીં. લે કે કોઈ કહેતા નહીં. ફેમિલી આજ છે ને સોરી, કેમ કે છે ને આજ અમારો વિડીયો થોડોક લેટ આવ્યો છે. એટલે 27 તારીખે આપણો વિડીયો થોડોક લેટ આવ્યો છે, મોડો આવ્યો છે. કેમ કે છે ને અમે બહાર નીકળ્યા ને એટલે પછી રસ્તામાં છે ને નેટ કઈ બહુ હાલતું નહોતું એટલે થોડોક મોડો આવ્યો છે. એટલે સોરી, માફી માંગુ છું. ને હાલો ફટાફટ હવે જઈએ. ક્યાં પે ગઈ તો પછી ખબર નથી. સંદીપ તમને ખબર છે ક્યાં પે ગઈ? હા ને અહીંયા છે ને ઘડીક ટાવર પકડાનો ને 5G નેટ, એટલે પછી અહીં ઘડીક ઊભી ગયા ને જો આપણે વિડીયો અપલોડ કરી નાખ્યો છે ને હવે તો આવી ગયો છે. તો હાલો ફટાફટ હવે અહીંથી ધીમે ધીમે હાલતા થઈ. કા સંદીપ? ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છે અટાણે રાજપરા ખોડિયારમાં નામ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. કા સંદીપ? ગાડી પાર્કિંગ કરીને પ્રસાદી લઈ લીધી. હા પ્રસાદી લઈને હવે જઈએ છીએ. હવે માતાજીના દર્શન કરવા. હા માતાજીના ધામમાં દર્શન કરવા જઈએ છીએ. ઘણા સમય પછી. હું હતા ને અહીંયા અમે ભાવનગર રહેતા કે નહીં, ત્યાં અમે ગયા હતા. ત્યાંના છે ને હું કોઈ દી નથી અહીંયા આવી. તો અટાણે જઈએ છીએ માતાજીને દર્શન કરવા. અને અહીંયા છે ને રવિવાર ને હોય ને ત્યાં તો બહુ પબ્લિક હોય. કેમ કે શનિવારે છે ને બધા હાલીને આવે અને રવિવારે તો આમ બહુ પગ ન ખેંચે ને એટલી પબ્લિક હોય. સંદીપ પેલા અમે હાલીને બહુ અહીંયા આવતા હો સંદીપ. ઘણા સમય પછી આવ્યો, નથી આવ્યો ઘણા સમય. એવું છે એમ ને? બધું નવું થઈ ગયું. બધું નવું થઈ ગયું. હાલો ફટાફટ હવે માતાજીને દર્શન કરવા જઈએ. ફેમિલી અહીંયા જો કેટલા રમકડાની દુકાનો છે. સંદીપ પતું યાદ આવી જાય. પતું રમકડા વાળીને પતું યાદ આવી જાય. પતું હાટું કાંઈક લેવું તો જો હે અહીંયા આવ્યા એટલે. હાલો પેલા માતાજીને દર્શન કરવા જવાનું છે પેલા. કા? હા પછી શોપિંગ કરીએ. મારા હાટું ને પતું હાટું નહીં, મારા હાટું છે બે હાટું. તો હવે પોગી ગયા છે માતાજીના મંદિરે. કા સંદીપ? દર્શન કરવા. હા તો અહીંયા છે માતાજીનું મંદિર. તો હવે દર્શન કરી આવીએ. માતાજીનું શરીર પણ વધી નાખ્યું છે. હવે આપણે છે ને અહીંથી ડાયરેક્ટ હવે જવાનું છે દર્શન કરવા. તો હવે જવાનું છે માતાજીના દર્શન કરવા. અહીં છે જેન્ટ્સનું ને અહીં છે લેડીઝનું.
આવી રીતનું માતાજીનું મંદિર છે અને નાકમાં છે ને હોનાની કડી પહેરેલી છે. તો આવી રીતના આપણે જો માતાજીનું દર્શન કરી આવ્યા એટલે બહુ મજા આવી ગઈ. ને હાલો પછી આપણે આમ ફરવા જવાનું છે અને અહીંયા છે ને બીજા એક યુટ્યુબર પણ મળી ગયા છે. તો હાલો હું તમને મળાવું. જો એ હતું શૂટિંગ કરે છે, સુરતથી વિડીયો બનાવે છે, બ્લોગિંગ આપણા જેમ જ કરે છે. તો મળી ગયા તો ઘડીક વાતચીત કરીએ ને પછી જઈએ. ફેમિલી જો હવે અટાણું થયું ના ઉભા થા હા ને ઈવડા છે ને આપણને ઓળખી ગયા. હા તો પછી ઘડીક ઉભા એટલે મજા આવી ગઈ. અને હવે અહીંથી અમારે જવાનું છે અહીંયા કા સંદીપ? હા દર્શન કરતા આવી ના મંદિર છે માતાજી. હા અને એક વસ્તુ તમને ભૂલાઈ ગયું દેખાડવાનું. અહીંયા છે કુંડ જો કા સંદીપ? પાણી ભરેલ છે, કાચબા ને એવું બધું છે. આવી રીતના સરસ મજાનું છે. તો હાલો અમારે પહેલા છે ને આમ જવાનું છે ઉપર. તો ના દર્શન કરી આવીએ પહેલા તો. હા તમારે કઈ કેવું છે? બસ દર્શન કરી આવી પછી મળી પાછા ફેમિલી હવે જો આપણે માથે મંદિર હતો તો નાથી દર્શન કરીને વહી આવ્યા. અને અહીંયા છે ને સંદીપ માછલી જોઈ કા સંદીપ? જો આમાં દેખાય જરી મોટી મોટી જતા ખરા. વાહ ઘણી માછલીઓ છે. હવે આમ જાવું ને? હા તો હવે જઈએ આપણે આગળ. હવે છે ને સંદીપ ખરીદી કરે. તમારે હાટું લઉં? અરે હવે હીરા મૂકીને ખેતી કરવાનું ચાલુ કરી દેવું છે. હા મારે પતું હાટું લેવું કે બધું. તો આવું છે લેવું કે? હા લઈ લઉં ને. લઈ લેવું. હા એને છે ને અમારે ટ્રેક્ટરનો બહુ શોખ, બહુ શોખ. ત્યાં છે ને હવે ટ્રેક્ટર લીધો. તે દી આપણે શું લીધો? ટેમ્પો લીધો હતો. આજ પાછું ટ્રેક્ટર લીધું છે. એવું છે. અમારા ભાઈના રમકડા તો ડૂકવા જ ન જાય. એને વારે ખેલે એમ કે મારા હાટું રિટર્ન લેતા આવજો. એટલે આ છે ને એના હાટું લઈ લીધું છે આપણે ટ્રેક્ટર. ફેમિલી પ્રતિક ખાટું ટ્રેક્ટર લેવાઈ ગયું છે. હવે ભાગવાની તૈયારી કરીએ છીએ. કાઢીએ ભાગવાની તૈયારી નથી કરવાની. તો શું છે હવે? મારે લેવાનું છે. હું લેવાનું છે હજી? ખરીદી કરવાની છે. દુકાન કેટલી છે હારી તો ખરીદી ન કરવી. ખરીદી કરવા આવ્યા કે દર્શન કરવા આવ્યા? બધું કાંઈ ના. દર્શન કરવા આવ્યા એટલે દર્શન જ કરી લેવાના. તો કીધું નહીં કહેતી દર્શન કરવા આવું તો દર્શન કરવા લાવ્યો હતો તને. તો દર્શન કરવા તો ખરીદી ન કરવાની. ખરીદી ન કરવાની, દર્શન કરી એટલે ખરીદી આવી જતી ભગવાન. શું છે એ જો કેમ કઈ બોલતી ને ઉભી રહી? ફેમિલી ખરીદી ના પડી ને રીહ ચડી ગયો. રીહ આવી ગઈ. ઓય હાલ ભાગો ને. તને આવું કેમ રીહાણી હે લેવાનું એટલે ડાયરેક્ટ નહીં. તે તો લેવા થોડા દર્શન કરવા આવ્યા છે આપણે. લેવું પડે કે ન લેવું પડે? લેવાનું શું હોય? ખરીદી કરવાની હોય. ખરીદી કાંઈ ના, દર્શન કરીને ભાગવાનું હોય. નહીં મારે લેવાનું. લઈ જવો તો જ આવે નકર ના આવે. તો તું રોકાઈ દઉં એકલો ગયેલો હું આવી જાઉં. કેમ કરું? દિયા રીહાણી એ કે તમે એકલા વ્યા આવું મારે રોકાઈ દઉં. તમારી વાત હોય તો મેં તમારી દુકાનો બધી હોય ગઈ લઈ દેવું નથી એટલે એમ કરો. હા છે એ દુકાનો છે તે પણ લેવાનું ન હોય કઈ એમ કહું. કાંઈ નહીં લેવાનું તો છે. એવું છે? યાદ આવી ગયો દુકાનમાં હતી. તો ફેમિલી દયા રીહાણી છે એને હવે કંઈક લેવું હોય તો ભલે લઈ લે. કેમ કરવું? મોગો ભોપા લેવો કીધો. ન લીધું તો હું આજ વિડીયો ન બનાવવાનો. ના તો ખોર મજાક કરતો હતા. લઈ લે હો. ભલા મને અહીંયા આવી લેવું પડે ને કા ફેમિલી. હવે રીહ નથી ને કાંઈ નહીં શું છે? લેવાનું કીધું તો લઈ લઈએ ને. તો ફેમિલી હવે જે ખરીદી કરવી કરી લે. હું તો મજાક કરતો હો ખાલી. ભલે લઈ લેતી પત્રિકા. તમે ભલે મજાક કરતા હોય, હું નથી મજાક કરતી હો. હા પણ તું મજાક ન હું મજાક કરતો નથી લઈ દેવું. મને તો હાસું લાગે છે. હવે પણ ખોટું લાગ્યું ને. ખોટું કહેતા હોય. મરજી લેવું લઈ લઉં હે લઈ લઉં જે ફટાફટ લેવું. હાલ વાંધો નહીં. ચાલો ફેમિલી એને જે લેવું લઈ લે. કાંઈ ગા નીકળી ફેમિલી હારી દુકાન જ ગોતે. હું લેવું તારે હવે? આ બધું બનાનું છે. લેવો તારે અહીંયાનો હાર. અહીંયાનો હાર લેવો. જોઈ લે ને ખાલી જોવા તો આપડે આવ્યા છીએ. એવું છે મેં કીધું જોવાનું કીધું જોઈ લેવાના ખાલી. ફેમિલી દિયાને પર્સ ને એવું જોવું છે. બળદગાડા લેવું તાર બળદગાડું? બળદગાડું ને લેવું તો પર્સ લેવું. તો પણ પસંદ કરીને લેવું હોય તો કઈ ઉતારે નહીં ન કરતો. અહીંયા જરા હાર જરા હાસા
આ લગ્ન પ્રસંગમાં પહેરાય એવા છે કા ભાઈ? લગ્ન પ્રસંગમાં પહેરાય. રાસ ગરબા માટે હોય ને તો એવા બધા ગરીબ પહેરીએ તો સારી સારી બનાવે. આ કલર એમ હબ ન ઉડતો કેમ લાગે ના કલર એમ જાવે પહેરે તો ક્વોલિટી આના જ સાબુનો કોઈ ઉપયોગ નહીં રાખતો. આવો લેવો છે. નાખ તો ગળામાં કેવો લાગે એમને પહેલે નહીં આમ ના આવી જાય ને તૂટે નહીં આવો અહીંયાનો હાર લઈ જો હવે મનાવી હોય તો. એ નહીં હો ભાઈ પેલા ખોટો છે જો. બસ આ લઈ લે માની જા નહીં તો આ ખોટો છે હું ખાલી જોતી ને. તે ફોટો વિચાર હાસા જેવો જ લાગે બહુ ઘરેનું ન પહેરાય. પગગળું કાપી દે પગગળું કાપીને વહી જાય. બધી ખરીદી કરીને વહી આવ્યા ને ખરીદીમાં મેં તો ઝીણું ઝીણું બંગડી ને એવું લીધું છે. પર્સ લેવાનું કહેતી ને પણ કાંઈ મેળ જ નહીં આવ્યો. પર્સ સંદીપે જ ન લઈ દીધી. ન લઈ દીધી ને તમે ધ્યાનમાં ને આવ્યું એમ કે છે ને મને ધ્યાનમાં ન આવ્યું. બીજું કઈ નહીં. હવે છે ને એવું પર્સ ને એવું છે ને આપણે એકદમ મોવા ખરીદી કરવા જાવ ને 3-4 હજારની ખરીદી કરવી છે તો એ બધી હવે મોવા જાવ ને ત્યાં કરશું. કા સંદીપ એટલી શું 8-10 કે 8-10 હજારની હે 8-10 રૂપિયાની 8-10 રૂપિયાની 10 રૂપિયાનું કાંઈ નહીં આવતું અટાણે છે ને બધું નાખી જો ડીકીમાં જે લીધું એ બધું છે ને ડીકીમાં નાખી દીધું. હવે અહીંથી હવે જવાનું છે આપણે તો આગલા વિડીયોમાં ખબર પડી જાય. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજે, બાય બાય. સબસ્ક્રાઇબ કરી દો અને જય ખોડિયારમાં લખી દેજો. બાય બાય.